માંડવી ખાતે લોહાણા મહાજન દ્વારા રઘુવંશી સમાજના ઈષ્ટદેવ દરિયાલાલજીની જન્મજયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી. બપોરે લોહાણા મહાજનવાડીના હોલમાં જ્ઞાતિ પ્રમુખ શૈલેષભાઈ મડિયારનું મહાજનના ઉપપ્રમુખ દિલીપભાઈ ઠક્કરે સન્માન કર્યું હતું. પ્રમુખ તથા નિલેશભાઈ આયા પરિવારે પૂજા વિધિ કરાવી હતી. દરિયાલાલજીની પાલખી યાત્રા તથા રથયાત્રા વાજતે ગાજતે મહાજનવાડીથી નીકળી મુખ્ય માર્ગો પર ફરી હતી. દરિયાલાલજીના મંદિરે પહોંચી હતી, જ્યાં પૂજા આરતી જ્ઞાતિ પ્રમુખ શૈલેષભાઈ મડિયાર તથા જ્ઞાતિના અન્ય હોદ્દેદારો દ્વારા કરાઈ હતી. પાલખી યાત્રા રથયાત્રા દરિયા કિનારે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિથી મહાજનના પ્રમુખ તથા સૌ જ્ઞાતિજનોએ પૂજા વિધિ કરાવી દરિયાલાલજીને સમૂહ પ્રસાદનો પ્રસાદ દરિયામાં પધરાવી અને સૌને નવ વર્ષના વધામણા કર્યા હતા. જ્ઞાતિના બાંડિયાવાડી ધર્મશાળા ખાતે રામ મંદિરે પૂજન અર્ચન વિધિ, આશાપુરા માતાજીના મંદિરે પાલખીને વિરામ અપાયો હતો. શણગારેલા ટ્રેક્ટરમાં નાના નાના બાળકો દ્વારા સુંદર વેશભૂષામાં ભાગ લઈ આ રથયાત્રાને ચાર ચાંદ લગાવ્યા હતા. શોભાયાત્રાને સફળ બનાવવા નીતિનભાઈ ભીંડે, ભાવિનભાઈ ગણત્રાના નેતૃત્વમાં દક્ષાબેન સચદે, પ્રીતિબેન આથા, લીનાબેન સેજપાલ, પૂર્વેશ ઠક્કર, ગૌતમ તન્નાએ જહેમત ઉઠાવી હતી. આ રથયાત્રામાં પ્રવીણભાઈ પોપટ, ધર્મેન્દ્રભાઈ કોટક, હિતેશભાઈ સોમૈયા, સુરેશભાઈ ઠક્કર, દિનેશભાઈ કતીરા, મુલેશભાઈ ઠક્કર, અશોકભાઈ ઠક્કર, જીગરભાઈ કોટક, સલાહકાર કિશોરભાઈ ભીંડે, અનિલભાઈ તન્ના, હિતેશભાઈ આથા, નીતેશભાઈ ચંદારાણા, ચંદ્રસેનભાઈ કોટક, ચંદ્રકાંતભાઈ ચોથાણી, હિરેનભાઈ સોનેતા તથા યુવક મંડળના સ્મિત ઠક્કર, જીગર તન્ના, બ્રિજેશ રાયચંદા, જિગ્નેશ ગણત્રા, રોહનભાઈ, જલારામ રઘુવંશી મિત્ર મંડળના દીપકભાઈ પલણ, કેતનભાઈ ઠક્કર વગેરે જોડાયા હતા. આ અવસરે જીગરભાઈ કોટક, ચંદ્રસેનભાઈ કોટક, ચંદુલાલભાઈ તન્ના, હિતેશભાઈ આથા, કીર્તિભાઈ ચંદે વગેરેનો સહકાર મળ્યો હતો. વ્યવસ્થા કીર્તિભાઈ ચંદે, જલારામ રઘુવંશી મિત્ર મંડળ, પરીનભાઈ કોટક, અનિલભાઈ તન્ના, સુરેશભાઈ ઠક્કર દ્વારા કરાઈ હતી. જ્ઞાતિની બહેનોએ દરિયાએ જઈ પૂજા તથા ઓળખ કરી અને પરંપરા મુજબ દરિયામાં દૂધ પધરાવી શુભકામનાઓ પાઠવી હતી. શાસ્ત્રી દીપેશ મહારાજે પૂજન અર્ચન કરાવ્યું હતું. માંડવી પીઆઈ બારોટ અને સ્ટાફના માણસોએ સુરક્ષા બંદોબસ્ત સંભાળ્યો હતો. લોહાણા મહાજનના મંત્રી પ્રવીણભાઈ પોપટે સર્વેનો આભાર માન્યો હતો. આજે દરિયાલાલ બાપાની 852મી જન્મ જયંતિ લોહાણા મહાજન માંડવી ખૂબ જ શ્રદ્ધાથી અને ઉત્સાહથી ઉજવે છે. દરિયાલાલ બાપાની જે રથયાત્રા મહાજનવાડીથી દરિયા કિનારા સુધી અને ત્યાં ઓળખ કરી અને પાછો ફરીથી મહાજનવાડી આવી અને પૂજા અર્ચના કરી અને પૂર્ણ સાથે હમણાં આપણે જોઈ શકીએ બધા જ જ્ઞાતિના લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે દરિયાલાલ બાપાની જન્મજયંતિ ઉજવણીનો. આપણે દરિયાલાલ બાપાના મંદિરમાં અહીં પૂજા અર્ચના કરી અને આગળ વધવાની છે રથયાત્રા. હું સર્વ જ્ઞાતિના બધા જ લોકોને શુભેચ્છા પાઠવું છું. દરિયાલાલ બાપાની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભકામના. મારું નામ છે પ્રવીણભાઈ પોપટ. માંડવી લોહાણા મહાજનના મંત્રી તરીકે સેવા બજાવું છું. છેલ્લા 1 માસ થયા માંડવી લોહાણા મહાજન દરિયાલાલ બાપાની જન્મજયંતિ ઉજવવા માટે ખૂબ જ થનગની રહી હતી. આજે આપણે નિહાળી શકીએ છીએ કે શોભાયાત્રાના રૂટ ઉપર અંદાજિત 80 થી 100 બેનર લોહાણા જ્ઞાતિના ભાઈઓના શુભેચ્છા પાઠવતા તમામ સમાજને લાગેલા છે. આ ઉપરાંત આજે જે શોભાયાત્રા છે એની અંદર સુંદર મજાના ટ્રેક્ટર, બગી, બેન્ડવાજા, ઢોલ શરણાઈ સાથે અને સુંદર મજાના બાળકો વેશભૂષા સાથે આપ નિહાળી રહ્યા છો. આ સુંદર યાત્રા નિયત રૂટ ઉપરથી પસાર થઈ અને દરિયા કિનારે પહોંચશે અને ત્યાં ઓળખ કરી આ યાત્રા નિયત રૂટ ઉપરથી મહાજનવાડી પાછી ફરશે. મહાજનવાડી પરત ફર્યા બાદ સમસ્ત સારસ્વત મહાસ્થાન અને લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનો માટે જમવાનું યાની કે પ્રસાદનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. આની અંદર તમામ જ્ઞાતિ બંધુઓનો ખૂબ જ સુંદર સાથ સહકાર અને સહયોગ મળ્યો છે. મને કહેતા આનંદ છે કે અમારા યુવા પ્રમુખ શ્રી શૈલેષભાઈ મડિયારના નેતૃત્વ હેઠળ સુંદર મજાની કામગીરી થઈ રહી છે અને આ ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે. સમગ્ર માંડવી શહેરના સારસ્વત મહાસ્થાન પણ આની અંદર જોડાયેલ છે અને તમામ શહેરીજનો પણ જબરદસ્ત ઉત્સાહ બતાવી રહ્યા છે. માંડવી લોહાણા મહાજન જલારામ જયંતિ, નૂતન વર્ષની સ્નેહ મિલન, રામનવમી, અષાઢી બીજ અને આ ઉપરાંત દરિયા ચૈત્રી ચંદ્રની ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. આમ મોટે ભાગે
જે કોઈ હિન્દુ તહેવાર છે એ તમામે તહેવાર માંડવી લોહાણા મહાજન ઉજવી રહ્યું છે. શૈલેષભાઈ પોતે જ યુવાન છે, ખૂબ ઉત્સાહી છે, અને જ્યારે યુવાન અને ઉત્સાહી પ્રમુખ હોય ત્યારે સ્વાભાવિક છે કે સમાજના તમામે તમામ કાર્યક્રમોમાં ભાઈઓ બહેનમાં ઉત્સાહ હોય. જ્યારે પ્રમુખ જ સર્વને પ્રોત્સાહિત કરતા હોય ત્યારે સામે ઉત્સાહ ખિસ્સા ખુલ્લા રાખીને ખર્ચી રહ્યા છે. અને તમામ સમાજને આજે આપ જોઈ રહ્યા છો કે જે રથયાત્રા છે એમાં ભાઈઓ તમામે તમામ જબ્બામાં એક સરખા જબ્બામાં સજ્જ છે, અને એનું સમગ્ર શ્રેય અમારા યુવા પ્રમુખ શૈલેષભાઈ મડિયારને છે. આ અમારો લોહાણાનું નવું વર્ષ જેવો જ કાર્યક્રમ હોય, જેમ ગુડી પડવો હોય છે એમ અમારે ચૈત્રી બીજ અમારે નવા વર્ષની પણ આ વિશેષ હોય. દરિયાલાલ અમારા બહુ મોટા ભગવાન છે, એનો અમે જન્મદિવસ હર્ષ ઉલ્લાસથી ઉજવીએ છીએ. અમને બહુ જ મજા આવે. અમે આની 12 મહિના રાહ જોતા હોય કે ક્યારે આવે એમ. ને અમારા જ્ઞાતિજનોમાં એકદમ સંપ છે, બધા હળી મળીને આ પ્રસંગ અમે ઉજવીએ છીએ. ને અમારા ગામમાં તો અનેરો જ છે આ પ્રસંગ કે 2 દિવસ નાતો હોય, કાલે રાત્રે પણ હતી, આજે રાતના પણ હશે. આ પ્રસંગમાં અમને બહુ જ મજા આવે છે. જય જલારામ, જય દરિયા, જય જલારામ, જય ઝૂલેલાલ. આજે અમારો ચૈત્રી ચંદ્ર જેની અમે વર્ષોથી દર વર્ષે વાત જોઈએ કે આ વખતે તો શૈલેષભાઈ મડિયાર તરફથી આગલા દિવસે પણ ભોજન સમારંભ બધી સર્વે જ્ઞાતિઓને ભોજન સમારંભ યોજેલો હતો એમના તરફથી. આજે સવારે પણ જલયાત્રા અહીંયા પૂજા થઈ હતી દરિયાસ્થાનના મંદિરમાં. બધા જેન્ટ્સ લોકો આવે અને સાંજે રવાડી હોય છે. એમાં રવાડીમાં અલગ અલગ પ્લોટ હોય. ધારો કે અત્યારે લોણા બોટીની છોકરીઓ સમુદ્ર મંથન, પછી રાજા રાણી, એમાં ઘણા બધા વેશભૂષાની હરીફાઈઓ અને આ બધું અત્યારે પ્લોટ્સ બધા તમે જોઈ શકો છો. આ દિવસે દિવસ આ રવાડી મોટી ને મોટી થતી જાય છે, પ્લોટ વધતા ને વધતા જાય છે. આ દિવસ અમે ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. અને આ માંડવી એટલે અમારો દરિયો, અને દરિયો એટલે દરિયાલાલ. અને અંતે હું એટલું જ, આ બધા ધામધૂમથી ઉજવે છે, અને અંતે હું એટલું જ કહીશ, રઘુવંશી